દરરોજ ગણિતમાં અને રિઝનિંગમાં ન આવડતા એક એક ટોપિકને શીખવાનું છે અને જો આવડતું હોય તો પુનરાવર્તન કરી ટેસ્ટ આપવાની છે. રોજ એક એક વિષય લ્યો ને તો ગણિતમાં 45 અને રિઝનિંગમાં 45, બેયમાં 45 ટોપિક છે. બેયમાંથી રોજ એક એક ટોપિક આવડે છે તો સીધું પુનરાવર્તન કરીને ટેસ્ટ આપો, નથી આવડતા તો શીખી લો. અડધા આવડે છે, અડધા નથી આવડતા તો જે આવડે છે એનું રિવિઝન કરી નાખો. એક દિવસમાં 7-8 ટોપિક પતાવી નાખો અને પછી નથી આવડતા એને કદાચ એક ટોપિક શીખતા 2 દિવસ લાગે તો 2 દિવસ આપો. પણ કહેવાનો તાત્પર્ય એટલું છે કે રોજ બંનેમાંથી એક એક ટોપિક પૂરો થવો જોઈએ ડેલી. એટલે 45 દિવસમાં ગણિતે આખું પતી જશે અને રિઝનિંગ પણ આખું પતી જશે. એટલે રોજ ગણિત અને રિઝનિંગમાં ના આવડતું હોય તો બંનેમાંથી એક એક ટોપિક શીખવાનું, આવડતું હોય તો પુનરાવર્તન કરવાનું. સમયની તકલીફ પડતી હોય તો એકમાં આવડતું હોય એવું લેવાનું, એક પણ ન આવડતું હોય. જે ગણિતમાં ટોપિક નથી આવડતું, શીખવામાં વધારે સમય જોઈએ, 3 કલાક એમાં આપી દો. સામે રિઝનિંગમાં આવડે છે એનું પુનરાવર્તન કરીને ટેસ્ટ આપી દો. તો એવી રીતે રોજ એક એક ટોપિક બેમાં પૂરો કરવાનું છે. તો એ પ્રમાણે તમારે આરામથી ગણિત અને રિઝનિંગ આખું પતી જશે.